હમણાં એક બેન છે ને એમના ઘરવાળાને કહેતા હતા કે તમે છે ને મને કોઈ દિવસ નહીં સમજી શકો કે છે ને સ્ત્રીનું દુઃખ એક બીજી સ્ત્રી જ સમજી શકે એમ. આવી બધી ચંચુ વાતો એ બેન એમના ઘરવાળાને કરતા હતા. બોલો ભાઈ કે હશે ના આમને, પણ બેનની મેન વાત તો એક જ હતી. એ બેન એમના ઘરવાળાને એમ કહેતા હતા કે એક સ્ત્રી છે ને એ જ બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકે. એટલે પેલો ભાઈ કે હવે એવું કરવા માટે તો મારે હવે 55 વર્ષે ઘોડે ચડવું પડે. હવે હું સમજી નહીં શકતો બરાબર. હવે ઘોડે ચડીને બીજી લાવું અને તને સમજ તો કે સેટિંગ આવે. પેલી કે એવું કશું નહીં કરવાનું. એટલે આવું થાય યાર. તમારી ઘરવાળી કદાચ આવું તમને કહેતી હોય ને તો આવો એક સરતો મસ્ત ગરમા ગરમ જવાબ જવા દેવાનો. પછી જો તમે એની આવું શાકદાજે તમને જરાય કે તો ના કે. હમણાં છે ને એક ભાઈ દુઃખી બેઠો હતો અમારા સોસાયટીના બોકડે. તે હું એને જોડી ગયો. મેં કીધું ચાલ ભાઈ દુઃખી બેઠો છે યાર આટલો. મન કે યાર બબલુભાઈ લોચા થઈ ગયા છે. મેં કીધું શું લોચા થયા? મન કે યાર આપણે પેલબાજ એક ભાભી નહીં. મેં કીધું ઓ સન. તો કે આપણા ઘેર એક કબૂતર પાળેલું નહીં. મેં કીધું સન. તો કે છે ને એના જોડે મેં એને લવ લેટર એમાં લખીને કબૂતરને પેલા ભાભીના ઘરે આપવા જવા મોકલ્યો કે. તો મેં કીધું શું થયું? કે બબલુભાઈ કબૂતર મારું બેટું વંઠેલ ને કર્યું કે ભાભીના બદલે મારી ઘરવાળી જઈને હાલતા આવ્યું છે. હવે કે ઘરવાળી મને ખોળે છે ને હું પેલા વંઠેલ કબૂતરને ખોડું છું. કબૂતર મારા હાથમાં આવે એમ નહીં કે હું મારા ઘરવાળીના હાથમાં આવું નહીં હાલ. બાકી બધાનું હાલ ધુલાઈ થાય છે. મેં કીધું કબૂતરને દોણા રોજ કોણ ખવડાવતું હતું? તું ખવડાવતો તો તાર ઘરવાળી ખવડાવતી? કે મારી ઘરવાળી ખવડાવતી. મેં કીધું એટલે જ એને જઈને હાલ લાવી તને. વફાદાર છે. હમણાં છે ને એક ભાઈની ઘરવાળી પોલીસ જોડેથી મેમો લઈને આવી હતી. 2000નો મેમો પાછો. કંઈક અમદાવાદથી ગાંધીનગર આવતા હતા રસ્તામાં પોલીસે ઊભા રાખ્યા અને 2000નો મેમો આપ્યો. બરાબર. મેમો આવ્યો, ઘરવાળાએ ટેબલ ઉપર મેમો પડ્યો તો જોયું. ઘરવાળો કે આ કોનો મેમો છે કે લાઇસન્સ નથી એનો? એ ઘરવાળી કે આપણો. જોડે ને મેડલ લઈને આવી મોટું કે આપણો. ઘરવાળો કે પણ હમણાં 6 મહિના પહેલા તો આપણે લાઇસન્સ કઢાવ્યું છે તારું, અને તારા મેમો લાઇસન્સનો કઈ રીતે આવે? આવો તો કોઈ બી હેલ્મેટનો કેવો આવે? આ તો લાઇસન્સનો મેમો છે. બોલી કે આપણે 6 મહિના પહેલાં લાઇસન્સ કઢાવ્યું હતું બરાબર છે, પણ કે એમાં મારો ફોટો બરાબર નહોતો આવ્યો ને એટલે કે મેં કેન્સલ કરી દીધું લાઇસન્સ. હવે કે નવું સારા ફોટાવાળું કઢાવીએ એટલે કે એમાં ચાલશે. પેલો કે એમાં તારા ફોટામાં 2000ની ચોટી. પછીથી કે આપણે કઢાઈને લાવીએ પછી આ કેન્સલ કરાવું તું કે. પણ કે ત્યાર સુધી કોઈ પોલીસવાળા ભાઈ જોવાનું હું સારી ના લાગતી હોય તો કે પેલો કે તારું સારું થાય, સારું ના લગાડવાનું. હમણાં એક ભાઈ હતા બરાબર. એ મસ્ત એમના ઘરે બેઠા હતા અને પગ ઉપર પગ ચડાવીને શાંતિથી બેઠા હતા, ફોન જોતા હતા. એટલામાંથી પાડોશવાળા ભાભી એમના જોડે આવ્યા. પાડોશવાળા ભાભી ભાઈ જોડે આવ્યા એટલે ભાઈને અંદરથી થોડો આમ હરખ ભાઈ તો કે આવો ભાભી, આવો આવો. ભાભી આવ્યા બરાબર. એટલે ભાભી પેલા પાછા બોલ્યા કે તમે ફ્રી જ છો? હા કે હા હું તો ફ્રી જ છું. બોલો બોલો ફ્રી જ છું. પેલો કે તમે પાક્કું ફ્રી છો? અરે ફ્રી જ છું ભાભી, તમારા માટે તો ફ્રી જ છું. બોલો ને તમે. હા તો કે તમે ફ્રી હોય ને તો આજે છે ને મને કોફી શોપ જવાનું મન થયું છે અને પિક્ચર જોવાનું મન થયું છે. એટલે પેલો ભાઈ ગયા ઓ પેલો કે હા વાંધો નહીં તમારી ઈચ્છા પૂરી કરી દઈએ. પેલો ભાભી કે ઓકે તો આ મારા બે છે ને આ છોકરાઓને તમે રાખો, હું અને મારા હસબન્ડ જઈને આવીએ જરા. પેલોને મનમાં કામ ન લઈ જશે અને મને મતલબ જોડે લઈ જશે. કોફી શોપ ને પિક્ચર જોવા લઈ જતા હશે. એટલે એનો છોકરો હાચા તને કહેતી હતી.
બરોબર છે જય હો